નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। 4 સોમવાર સુધી એક વૃદ્ધમાં મંદિરનો દીવો પ્રગટાવતી રહી। ચોથા સોમવારે શિવ મંદિરમાં જે મળ્યું તે જોઈને આખું ગામ રડી પડ્યું। તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને દરરોજ આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વાર્તાનું નામ છે શ્રાવણના સોમવારનો છેલ્લો દીવો। શ્રાવણનો પહેલો સોમવાર હતો। આખું ગામ જાણે ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। સવારથી જ ગામના જૂના શિવ મંદિરમાં ભક્તોની ભીડ હતી। કોઈ હાથમાં દૂધ લઈને આવતું હતું, કોઈ બીલીપત્ર, કોઈ ફૂલ તો કોઈ ગંગાજળ। ગામના છેવાડે એક નાનું માટીનું ઘર હતું। એ ઘરમાં રહેતી હતી ગંગાબા। ઉંમર લગભગ 70 વર્ષની હતી। જીવનમાં ઘણું ગુમાવ્યું હતું, પરંતુ એક વસ્તુ ક્યારેય ગુમાવી નહોતી, ભગવાન શિવ પરનો વિશ્વાસ। દરેક શ્રાવણના સોમવારે ગંગાબા વહેલી સવારે ઉઠતી, ઘર સાફ કરતી, આંગણે ગોબરથી નાનકડું લીપણ કરતી અને પછી માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવતી। તેનો એક નિયમ હતો, જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારા ઘરમાં આશા જીવતી રહેશે। આ વર્ષે પણ તેણે દીવો પ્રગટાવ્યો, પણ એ દિવસે તેના ઘરમાં ખુશી નહોતી। તેનો એકમાત્ર દીકરો મહેશ શહેરમાં રહેતો હતો। મહેશને શહેરમાં મોટી નોકરી મળી હતી। થોડા વર્ષો પહેલાં તેણે લગ્ન પણ કર્યા હતા। શરૂઆતમાં તે દર મહિને ગંગાબાને પૈસા મોકલતો, પછી ધીમે ધીમે ફોન ઓછા થયા, પૈસા ઓછા થયા અને એક દિવસ તો ફોન પણ બંધ થઈ ગયો। ગંગાબા દરરોજ સાંજે ઘરના દરવાજા પાસે બેસીને રસ્તો જોતી। કોઈ બસ ગામમાં પ્રવેશે તો તેનું હૃદય ધબકતું, કોઈ મોટરસાઇકલનો અવાજ આવે તો તે દરવાજા સુધી દોડી જતી, પણ મહેશ આવતો જ નહીં। એક દિવસે પહેલો શ્રાવણ સોમવાર હતો। ગંગાબાએ શિવલિંગ સામે હાથ જોડ્યા। હે ભોળાનાથ, મેં તારી પાસે ક્યારેય મારા માટે કંઈ માગ્યું નથી। તેની આંખોમાં આંસુ આવી ગયા। પણ આજે એક જ વસ્તુ માગું છું, મારો દીકરો એકવાર મારી સામે આવીને ઊભો રહે। એટલું કહીને તેણે શિવલિંગ પર પાણી ચડાવ્યું અને પાછી ઘરે આવી। સાંજ પડી। ગંગાબા દીવા સામે બેઠી હતી। અચાનક બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો। ઠક 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 ઠક। ગંગાબાનું હૃદય ધબક્યું। મહેશ! તે દોડી દરવાજો ખોલ્યો। બહાર કોઈ માણસ ઊભો હતો। વય લગભગ 50 વર્ષ હતી। વસ્ત્રો સાદા, હાથમાં જૂની લાકડી, ચહેરા પર અજીબ શાંતિ હતી। એ માણસે પૂછ્યું, બહેન, અહીં ગંગાબાનું ઘર છે? ગંગાબાએ કહ્યું, હા, પણ તમે કોણ? માણસે હળવું સ્મિત કર્યું, હું રસ્તામાંથી પસાર થતો હતો। આજે રાત અહીં રોકાવાની જગ્યા મળશે? ગંગાબા ગરીબ હતી। ઘરમાં એક જ ઓરડો હતો, પણ તેમણે કહ્યું, ઘર નાનું છે, દિલ નહીં, આવો। માણસ અંદર આવ્યો। તેની નજર સીધી દીવા પર ગઈ। થોડી ક્ષણ સુધી તે દીવાને જોતો રહ્યો, પછી બોલ્યો, આ દીવો દર સોમવારે પ્રગટાવો છો? ગંગાબા આશ્ચર્યમાં પડી ગયા। તમને કેવી રીતે ખબર? માણસે કોઈ જવાબ આપ્યો નહીં, માત્ર કહ્યું, આ દીવો ક્યારેય બુઝાવશો નહીં। ગંગાબાએ પૂછ્યું, એવું કેમ? માણસ બોલ્યો, કારણ કે જે વ્યક્તિ કોઈની રાહ જોઈને દીવો પ્રગટાવે છે, તેની રાહ ભગવાન સુધી પહોંચે છે। ગંગાબા કંઈ સમજી શકી નહીં। રાત્રે તેણે એ અજાણ્યા માણસને ભોજન આપ્યું, સૂવા માટે ચાદર આપી અને પોતે દરવાજા પાસે સૂઈ ગઈ। સવાર થઈ। ગંગાબા ઉઠી, પણ અજાણ્યો માણસ ક્યાંય નહોતો। તેને લાગ્યું કે કદાચ વહેલી સવારે જતો રહ્યો હશે, પરંતુ ઓશિકાની પાસે એક નાનું બીલીપત્ર પડેલું હતું। બીલીપત્ર પર લાલ માટીથી માત્ર 3 શબ્દો લખેલા હતા, 4 સોમવાર રાહ જો। ગંગાબા ચોંકી ગઈ। 4 સોમવાર? એનો અર્થ શું? તે દિવસે તેણે આખો દિવસ વિચાર કર્યો। બીજો સોમવાર આવ્યો। ગંગાબા ફરી શિવ મંદિરે ગઈ। આ વખતે તેણે શિવલિંગ સામે કહ્યું, ભોળાનાથ, જો આ તમારી કોઈ નિશાની છે તો મને સમજાવજો।
પૂજા પૂરી કરીને તે ઘરે પાછી આવી. બપોરે ગામમાં ખબર ફેલાઈ. શહેરમાંથી એક માણસ ગામમાં આવ્યો હતો. તે ગંગાબાને શોધી રહ્યો હતો. ગંગાબા દોડી ગઈ, પણ ત્યાં કોઈ બીજો માણસ હતો. તે મહેશનો મિત્ર હતો. ગંગાબાએ પૂછ્યું, મારો મહેશ ક્યાં છે? મિત્રે નજર નીચે કરી. કાકી, મહેશ મુશ્કેલીમાં છે. ગંગાબાનું હૃદય ધ્રુજી ગયું. શું થયું મારા દીકરાને? તેની નોકરી ગઈ છે, તેના પર દેવું છે, અને શું? તેને ખબર પડી છે કે તમે બીમાર છો, પણ તે પાછો આવવાથી ડરે છે. ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. મારાથી શા માટે ડરે છે? મિત્રે કહ્યું, કારણ કે તેને લાગે છે કે તેણે તમને એકલી મૂકી દીધી. તે તમારી આંખોમાં પોતાનો અપરાધ જોઈ શકશે નહીં. ગંગાબા ચૂપ થઈ ગઈ. થોડીવાર પછી બોલી, મારો દીકરો અપરાધી નથી, એ તો મારો દીકરો છે. તે દિવસે ગંગાબાએ મહેશને ફોન કરવાનો પ્રયાસ કર્યો. ફોન બંધ હતો. તેણે આખી રાત ભગવાન શિવ સામે બેસીને પ્રાર્થના કરી, મારા દીકરાને પાછો મોકલો. ત્રીજો સોમવાર આવ્યો. આ વખતે વરસાદ ખૂબ જ ભારે હતો. નદીમાં પૂર આવ્યું હતું. ગામના લોકો મંદિરે જઈ શકતા નહોતા. ગંગાબા છતાં છત્રી લઈને નીકળી. ગામના લોકોએ રોકી, બા, આજે ન જશો, રસ્તો જોખમી છે. ગંગાબાએ કહ્યું, આજે હું નહીં જાઉં તો મારી અંદરની આશા મરી જશે. તે ધીમે ધીમે મંદિરની તરફ ચાલી. રસ્તામાં નદી પાસે તેને કોઈ નાનો છોકરો રડતો દેખાયો. ગંગાબા તેની પાસે ગઈ. બેટા, શું થયું છે? છોકરાએ કહ્યું, મારી મમ્મી આગળ ગઈ હતી, હું પાછળ રહી ગયો. ગંગાબાએ તેનો હાથ પકડ્યો. ડરતો નહીં, હું તને ઘરે પહોંચાડીશ. ગંગાબાએ બાળકને લઈને ગામમાં ગઈ. બાળકની માતા તેને જોઈને રડતી રડતી ગંગાબાના પગે પડી. બા, તમે આજે મારા દીકરાને બચાવ્યો છે. ગંગાબાએ કહ્યું, મારા માટે આભાર ન માનતા. કોઈ દિવસ ભગવાને મારી મદદ કરી હોય તો આજે મને કોઈની મદદ કરવાનો મોકો આપ્યો છે. એ રાત્રે ગંગાબા ઘરે આવી, દીવો પ્રગટાવ્યો અને અચાનક બારણાની બહાર કોઈ ઊભું હતું. ગંગાબા બહાર આવી. એક વૃદ્ધ સાધુ ઊભા હતા. તેમણે પૂછ્યું, ચોથો સોમવાર ભૂલશો નહીં? ગંગાબા થોડી ક્ષણ માટે તેમને જોતી રહી. પછી બોલી, તમે જ છો ને ગયા સોમવારે આવેલા? સાધુ સ્મિત કરીને બોલ્યા, હું તો રસ્તાનો માણસ છું. પણ તમને મારા દીકરા વિશે કેવી રીતે ખબર? સાધુએ કહ્યું, જે માતા સાચા દિલથી પ્રાર્થના કરે છે તેની વાત દિવાલો પણ સાંભળે છે. ગંગાબાએ પૂછ્યું, મારો દીકરો પાછો આવશે? સાધુએ જવાબ આપ્યો નહીં, માત્ર કહ્યું, ચોથા સોમવારે મંદિરના જૂના પીપળા નીચે જે મળશે તેને સાચવીને રાખજો. અને સાધુ ચાલ્યા ગયા. ચોથો સોમવાર આવ્યો. આખું ગામ મંદિરમાં ભેગું થયું. ગંગાબા વહેલી સવારે પીપળા નીચે ગઈ. ત્યાં તેને એક જૂની લોખંડની પેટી દેખાઈ. પેટી પર ધૂળ ચડેલી હતી. ગંગાબાએ ગામના પૂજારીને બોલાવ્યા. પૂજારીએ પેટી ખોલી. અંદર જૂના કાગળો, એક રુદ્રાક્ષની માળા અને એક પત્ર હતો. પત્ર પર લખેલું હતું, ગંગાબા માટે. ગંગાબાના હાથ ધ્રુજી ગયા. તેણે પત્ર ખોલ્યો. અંદર લખ્યું હતું, માં, જો આ પત્ર તારા હાથમાં આવ્યો છે તો તું કદાચ હું તારી સામે ઊભો થવાની હિંમત હજી નથી કરી શક્યો. મેં તને એકલી મૂકી, તારા ફોન ટાળ્યા, તારા પૈસા બંધ કર્યા, પણ માં, હું તને ભૂલ્યો નહોતો. મારા જીવનમાં બધું તૂટી ગયું. મારી નોકરી ગઈ, મારું ઘર ગયું, લોકો છોડી ગયા, પણ સૌથી મોટો ડર એ હતો કે તું મને માફ નહીં કરે, એટલે હું પાછો આવી શક્યો નહીં. માં, જો તું મને હજી પણ તારો દીકરો માને છે તો ચોથા સોમવારે શિવ મંદિરમાં આવજે, હું ત્યાં હોઈશ. ગંગાબાના હાથમાંથી પત્ર પડી ગયો. તે રડવા લાગી, મારો મહેશ. તે મંદિરની અંદર દોડી અને ત્યાં શિવલિંગની સામે એક માણસ માથું નમાવીને બેઠો હતો. વાળ વધેલા, ચહેરો સુકાઈ ગયેલો, આંખોમાં અફસોસ. ગંગાબાએ માત્ર એક જ શબ્દ બોલ્યો, મહેશ. મહેશે પાછળ જોયું. માતાને જોઈને તે ઊભો થયો.
અને તરત જ તેના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દે. ગંગાબાએ તેને ઊભો કર્યો. મારા દીકરાને માફ કરવાની વાત ક્યાંથી આવી? મહેશ રડતો બોલ્યો. મેં તને એકલી મૂકી દીધી. ગંગાબાએ તેને માથા પર હાથ ફેરવ્યો. બેટા, માં પોતાના બાળકને ક્યારેય એકલું નથી છોડતી. બાળક ભલે માતાને છોડીને ચાલ્યો જાય. મહેશ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. માં, હું બધું ગુમાવીને આવ્યો છું. ગંગાબાએ કહ્યું, તું કંઈ ગુમાવીને નથી આવ્યો. તો શું લઈને આવ્યો છું? ગંગાબાએ તેને છાતી સાથે લગાવીને કહ્યું, તું પાછો આવ્યો છે ને, એ જ મારે માટે સૌથી મોટી કમાણી છે. આખું મંદિર શાંત થઈ ગયું. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ગંગાબાના મનમાં એક પ્રશ્ન હજી હતો. એ અજાણ્યો માણસ કોણ હતો? તે સાધુ કોણ હતા? અને આ પત્ર પીપળા નીચે કોણ મૂકી ગયું હતું? પૂજારીએ કહ્યું, બા, આ પેટી તો ઘણાએ વર્ષોથી અહીં જ છે, પરંતુ આજે સવારે જ કોઈએ એને બહાર કાઢી હોય એવું લાગે છે. ગંગાબા ચોંકી. કોઈને જોયું? પૂજારીએ માથું હલાવ્યું. ના. ગંગાબા શિવલિંગ સામે ગઈ. તેણે હાથ જોડ્યા. ભોળાનાથ, જો આ બધું તમારી કૃપા છે તો મને એકવાર દર્શન આપો. ત્યારે મંદિરની બહારથી ઘંટનો અવાજ આવ્યો. ટન. ગંગાબા બહાર દોડી. પીપળા નીચે એ જ વૃદ્ધ સાધુ ઊભા હતા. ગંગાબા દોડી તેમની પાસે ગઈ. મારા દીકરાને તમે પાછો લાવ્યા? સાધુએ સ્મિત કર્યું. દીકરો તો તારો જ હતો. મેં તો માત્ર રસ્તો બતાવ્યો. ગંગાબાએ તેમના પગે માથું મૂક્યું. તમે કોણ છો? ગંગાબાએ ઉપર જોયું. સાધુ ત્યાં નહોતા. માત્ર પીપળાના પાન હળવેથી હલી રહ્યા હતા અને નીચે એક તાજું બીલીપત્ર પડેલું હતું. ગંગાબાએ બીલીપત્ર હાથમાં લીધું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસે મહેશ પોતાની માતાને ઘરે લઈ ગયો. પણ ગંગાબાઈએ પોતાનું જૂનું ઘર છોડ્યું નહીં. તે દર શ્રાવણના સોમવારે ત્યાં આવતી, દીવો પ્રગટાવતી અને ગામના લોકોને એક જ વાત કહેતી, ભગવાન પાસે માંગો ત્યારે વસ્તુઓ ન માંગતા, સંબંધો પાછા મળે એવી પ્રાર્થના કરજો. વર્ષો પસાર થયા. મહેશે ફરીથી મહેનત કરીને નાનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેનું જીવન સુધર્યું. પણ એક વસ્તુ તેણે ક્યારેય ભૂલી નહીં. દર શ્રાવણના 4 સોમવારે તે માતા સાથે શિવ મંદિરે જતો અને દર વખતે ગંગાબા મંદિરના એક ખૂણામાં દીવો પ્રગટાવતી. એક દિવસ મહેશે પૂછ્યું, માં, આ દીવો શા માટે પ્રગટાવો છો? ગંગાબા હસીને બોલી, આ એ દીવો છે જે ત્યારે પણ બળતો હતો જ્યારે મને લાગતું હતું કે મારો દીકરો ક્યારેય પાછો નહીં આવે. મહેશે પૂછ્યું, અને હવે? ગંગાબાએ દીવા સામે જોયું. હવે આ દીવો મારી આશા માટે નથી તો કોના માટે? ગંગાબાએ કહ્યું, એવા બધા માતા પિતા માટે જેમના સંતાનો તેમનાથી દૂર થઈ ગયા છે, અને એ સંતાનો માટે પણ જે પાછા આવવા માંગે છે, પણ અહંકાર કે અપરાધ ભાવના કારણે આવી શકતા નથી. તે દિવસથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર શ્રાવણના સોમવારે મંદિરની બહાર 100 દીવા પ્રગટાવવામાં આવતા અને દરેક દીવા સાથે એક પ્રાર્થના કરવામાં આવતી કે હે મહાદેવ, જે પરિવાર તૂટી ગયો હોય તેને જોડજો. કહેવાય છે કે આ એ પરંપરા આજે પણ ચાલી રહી છે અને ગામના લોકો કહે છે કે શ્રાવણના સોમવારની રાત્રે જો કોઈ સાચા દિલથી શિવ મંદિરમાં દીવો પ્રગટાવીને પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે તો કદાચ ભગવાન તરત જ ચમત્કાર ન કરે, પરંતુ કોઈકના હૃદયમાં પાછા ફરવાની ઈચ્છા જરૂર જગાવી દે છે. કારણ કે મહાદેવને સૌથી પ્રિય શું છે? મોંઘી પૂજા નહીં, મોટો અભિષેક નહીં, સોનાના દાગીના નહીં. મહાદેવને પ્રિય છે સાચા દિલથી કરેલી પ્રાર્થના. અને કદાચ એટલે જ શ્રાવણના સોમવારે ગંગાબાનો એ નાનકડો દીવો આજે પણ લોકોના દિલમાં બળે છે. કારણ કે દીવો નાનો હતો પણ એની અંદર રહેલી આશા બહુ મોટી હતી. હર હર મહાદેવ. તો મિત્રો, આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર સાથે જરૂર શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો રિપ્લાય જરૂર આપજો અને જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં.